આગળ સમાચાર મેઘરજથી મેઘરજમાં ભર બજારમાં કાર દુકાનમાં ઘૂસી આવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી આવી બેફામ બનેલી કાર ફૂટવેરની દુકાનમાં ઘૂસી આવી હતી અને કારમાં સવાર 3 લોકો અને દુકાન માલિકનો આબાદ બચાવ થયો છે અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો ગંભીર અકસ્માત સર્જાયો હતો મેઘરજના ફૂટવેરની દુકાનમાં કાર ઘૂસી ગઈ હતી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી અને ફૂટવેરની દુકાનના માલિકનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો છે કારમાં કુલ 3 લોકો સવાર હતા જેનો બચાવ કરવામાં આવ્યો છે કોઈ પણ તેઓને ગંભીર જાનહાનિ નથી થઈ સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા આ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો આગળ સમાચાર દાહોદથી દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવડિયાડે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું શહેરના ઇન્દોર હાઈવે પર સભાને સંબોધન કરી કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવડિયા સાડીને પાલવ ફેલાવી વોટ આપવા માટે વિનંતી કરી પ્રભાબેન તાવડિયાએ આદિવાસી શૈલીમાં ગીત ગાઈને મતદારોને રીઝવવા માટે પ્રયાસ કર્યો દાહોદમાં વિકાસ નામે ખરેખર કશું વિકાસ થયો નથી દાહોદમાં નકલી કચેરીનો મુદ્દો સાંસદ નિધિ યોજનાના 10 કરોડ રૂપિયા પાછા જતા રહ્યા તે પણ વિકાસમાં વાપરી શક્યા હતા નળ સે જલ યોજનામાં પાણી આપવાને બદલે ચકલીઓ મૂકી સ્ટેન્ડ મુકાયા પણ પાણી અપાયું નથી પણ ઘરવેરો ઘરમાં આવી ગયો મોંઘવારીએ માજા મૂકી છે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા ગેસનો બોટના ભાવ વધ્યા અને સાથે જેવા અનેક મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે મત માંગવા જઈશું એવા પ્રભાબેન દ્વારા કહેવામાં આવ્યું બેન આજે આપે તમારું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે શું કહેશો અમે આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી અને ઇન્ડિયા ગઠબંધન તરફથી જે ફોર્મ ભર્યું છે તો હું એમ કહીશ કે દાહોદમાં વિકાસના નામે ખરેખર કશું વિકાસ થયો નથી પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી પૈસા નકલી કચેરીમાં ગયા અને લોકોએ સાંસદે અને પ્રભારી મંત્રીએ બધાએ ભલામણ કરી ત્યારે ગયા છે એ પૈસા લોકોના વિકાસ માટે વાપરી શકાતા હતા એ અમે મુદ્દો ઉઠાવીશું સાંસદમાંથી નિધિમાંથી 10 કરોડ જેટલા રૂપિયા વાપસ પાછા જતા રહ્યા તો એ પણ લોકોના વિકાસ માટે વાપરી શકાતા હતા નળ સે જળમાં એ લોકોએ પાણી આપવાને બદલે ખાલી ચકલીઓ મૂક્યા સ્ટેન્ડ પોસ્ટ મૂક્યા અને પાણી છે નહીં પણ ઘરવેરો ઘરમાં આવી ગયો મોંઘવારી પણ માજા મૂકી છે હેમલ પંચાલ સંદેશ ન્યૂઝ દાહોદ આગળ સમાચાર વડોદરાથી વડોદરા મનપાની સામાન્ય સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મેયરે આચાર સંહિતાનો મુદ્દો આગળ ધરી સભા મુલતવી રાખતા કોંગ્રેસના સભ્યો રોષ વ્યક્ત કર્યો હતો 1.5 માસ બાદ આજે સામાન્ય સભામાં બોટ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને સહાય આપવાના મામલા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી પણ સભા મુલતવી રાખતા વિપક્ષના સભ્યોએ ફ્લોર પર બેસી વિરોધ નોંધાવ્યો હતો જનરલ બોર્ડની આ મિટિંગ છે વડોદરા મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીની દર અઠવાડિયે મિટિંગો મળે છે આ જનરલ બોર્ડની મિટિંગ 1.5 મહિને આજે મળી મેયરશ્રીએ કદાચ આ સભા મુલતવી રાખવી હોય તો વિપક્ષના નેતા સાથે ચર્ચા કરવી પડે એ ચર્ચા નથી કરી આજે વડોદરા શહેરમાં સામાન્ય સભા હતી જનરલી સામાન્ય સભા વડોદરા શહેરમાં પ્રથમ સામાન્ય સભા થતી હોય છે ત્યારે એ ચર્ચાની સભા હોય છે બીજી સભામાં એજન્ડા લેતા હોય છે ચૂંટણીની આચારસંહિતામાં નવા કામો મંજૂર ના થાય અમને ખ્યાલ છે પણ શહેરના પ્રશ્નોની ચર્ચા ના થાય સમસ્યાઓને ડિસ્કશન ના થાય એવું કોઈ આચારસંહિતામાં ગાઈડલાઈન નથી તમે જો તો કલેક્ટરને ત્યાંથી અહીંયા વિડીયોગ્રાફી કરવા માણસો બી આવેલા દેટ મીન્સ આ સભા એલાઉડ છે ઇન દેટ કેસ મેયરે કોઈને બી કન્સલ્ટ કર્યા વગર સભા મુલતવી કેવી રીતે કરી આ હિટલરશાહી નહીં તો બીજું શું છે આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે પોતાના નામાંકન ભરશે અને અમિત શાહે ગુજરાતમાં ચૂંટણી ગ્રાઉન્ડ અંગે તાગ મેળવ્યો છે રાજ્યની તમામ લોકસભા બેઠકોનો તેઓએ ચિતાર મેળવ્યો છે ભાજપ અને વિપક્ષના પ્રચાર પ્રસારના લેખો જોખા લીધા અને ગરમીથી બચવા સવારે મતદાન કરવા માટે કાર્યકર્તાઓને ટકોર કરી છે
આ સાથે સમાચાર આગળ સુરતથી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની યોજાઈ રેલી. નિલેશ કુંભાણીની રેલીમાં મોટી સંખ્યામાં કારનો કાફલો જોવા મળ્યો. ભાજપના સુરતી ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારનો દબદબો પણ જોવા મળ્યો. ભોળાનાથના સ્વામિનારાયણ ભગવાનના સાધુ સંતોના આશીર્વાદ લઈ, ગોગા મહારાજના આશીર્વાદ લઈ બહુ સારી સંખ્યામાં બધાને સાથે લઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, સોસાયટીના પ્રમુખો સૌને સાથે લઈને આવેદનપત્ર ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ જોઈ રહ્યા છો કેટલો જન પ્રતિસાદ મળી રહ્યો છે. આ વખતે 100% ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે, એમાં કોઈ બેમત નથી. સુરતીવાસીએ આ વખતે તમે જુઓ, પીપલ્સ બેંક મૂળ સુરતીની હતી, આમની આખી ટીમને ઘર ભેગી કરી છે. આ વખતે સુરતીઓનો પણ પ્રતિસાદ છે કે ભાઈ આ વખતે ઉમેદવાર એવો નથી મળ્યો. આ વખતે તમે મક્કમતાથી રહો. સૌરાષ્ટ્રવાસી તમારી હાથે સાથ આપતા હોય તો અમે તમને સાથ આપશું. આ વખતે સૌરાષ્ટ્રવાસીનો પણ સાથ એટલો છે. મોટા આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીથી દબાઈ રહ્યા છે, એ અમને કાનમાં આવીને કહેવડાવી છે અમે કાઢી તમારી હારે, પણ તમારી પાર્ટીના ભલે ખાતા સીઝ કર્યા, અમારા ખાતા સીઝ નથી. અમારે મજબૂરીથી ભારતીય જનતા પાર્ટી પેજ ઉપર બેહાડ તો અમારે બેહવું પડે. અમે તમારી સાથે નહીં બેહી, અમારા ખાતા ખુલ્લા છે, અમે દિલથી તમારી હારે છીએ. આગળ સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર મન મૂકીને નાચ્યા. બાબરમાં લગ્ન પ્રસંગમાં ગેનીબેન ઠાકોર નાચ્યા. ગેનીબેન ઠાકોરના ભાઈના દીકરીના લગ્ન હતા, જેમાં તેઓનું લોક નૃત્ય કરી અને પોતાનો જે ઉત્સાહ છે તે દર્શાવ્યો. સાથે જ પાટણથી પણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ફોર્મ ભર્યું. પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ચંદનજીનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. પંચમુખી હનુમાન દાદા અને નગરદેવીના તેઓ દ્વારા દર્શન પણ કરવામાં આવ્યા અને આશીર્વાદ લેવામાં આવ્યા. આગળ સમાચારોમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર. જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પૂનમ માડમ માટે પ્રચાર કર્યો. વર્ષ 2019માં 303 સીટ હતી. અનુરાગ ઠાકુર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે વર્ષ 2019માં 303 સીટ હતી, આ વખતે 400 પારનો લક્ષ્યાંક છે. दुनिया उम्मीद देखती है नरेंद्र मोदी जी में और भारत में, और हमें पूर्ण विश्वास है भारत की जनता इन मुद्दों पर खरा उतरेगी. इस लोकतंत्र के पर्व में भारतीय जनता पार्टी एनडीए 400 पार की लड़ाई लड़ रही है और कांग्रेस 40 पार करने के लिए संघर्ष कर रही है. ખંભાત વિધાનસભા ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું. ફોર્મ ભર્યા બાદ અંબા માતાજીના મંદિરે તેઓએ આરતી કરી. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને પ્રદેશના અને સરકારના મોટા આગેવાનોની ઉપસ્થિતિમાં આજે વિજય મુહૂર્તમાં એટલે કે 12/39 આજે ફોર્મ ભર્યું છે. અને આપણે જોયું જે રીતે શહેર અને તાલુકામાંથી જે જનતાના આશીર્વાદ સ્વરૂપે જે સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા, એના ઉપરથી જ આ વખતે ખંભાત આણંદ જિલ્લામાં સૌથી વધારે લીડ આ વિધાનસભા આપશે બંને ઉમેદવારને. ભાઈ શ્રી ચિરાગભાઈ પણ અહીંયા ખાલી પડેલી સીટ ઉપર ફરીથી ઉમેદવાર તરીકે એમને ફોર્મ ભર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી અને કમળ અને નરેન્દ્રભાઈની વિચારસરણી આ બધા સાથે ફરીથી ગુજરાત જે પ્રગતિના માર્ગ ઉપર છે, એમાં ખંભાતને પણ એ જ માર્ગ ઉપર આગળ લઈ જવા માટે ચિરાગભાઈ આજે ફોર્મ ભર્યું છે. તો આ જ રીતે અમરેલીથી પણ ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ ફોર્મ ભર્યું. અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી. અમરેલીમાં ભરત સુતરિયા વર્સિસ જેનીબેન ઠુમ્મર વચ્ચે જંગ જામશે. આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય, દિલીપભાઈ હોય, નારણભાઈ હોય, કૌશિકભાઈ વેકરિયા હોય, કનકભાઈ હોય, મહેશભાઈ હોય, દેવીભાઈ હોય, હીરાલાલ હોય, શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ
તમામ હાજર રહ્યા અને તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. જીતનો કેટલો વિશ્વાસ? જીતનો તો પાકો વિશ્વાસ છે. 5 લાખથી ઉપર અમે જીતશું એ ચોક્કસ. તો આ સાથે જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે. ગઠબંધન અને ભાજપ ઉમેદવારના શાબ્દિક પ્રહાર જોવા મળ્યા. કોંગ્રેસવાળા બેફામ રીતે બોલે છે. રાજેશ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે કોંગ્રેસવાળા બેફામ રીતે બોલે છે. કાર્યકર્તા પર આંગળી ચીંધતા પહેલા 7 વાર વિચારજો. જે રીતે ચૂંટણી લડવી હોય તે રીતે તૈયાર. ગઠબંધનના નેતા જગમાલ વાળાએ ભાજપ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોને ગાળ આપનારને છોડીશ નહીં. આ ચૂંટણીમાં કોઈ પણ કાર્યકર્તા ઉપર કાંઈ મુશ્કેલ પડશે, કોઈ કાર્યકર્તાને ગાળ દઈ દેશે, કોઈ ભાજપવાળો, કોઈ પણ માણસ કોઈ ગુંડાગીરી કરશે, કોઈ થપ્પડ મારી લેશે, કોઈ આંગળી સીંધશે કે મારા ઉનાના કાર્યકર્તાઓ ઉપર જે લોકો અન્યાય કરશે ભાજપવાળા, આને બહાર તો નીકળવું ને એને છોડે તો જગમાલ વાળાને મિત્રો કોંગ્રેસવાળા બેફામ રીતે બોલે છે. પણ હું આજે અહીંયા મંચ ઉપરથી એટલું કહું છું કે અમારા કાર્યકર્તા ઉપર આંગળી ચીંધતા પહેલા 7 વખત વિચાર કરજો. અમે પણ જે રીતે તમારે ચૂંટણી લડવી હોય એ રીતે તૈયાર છે, એ પણ હું તમને આજે અહીંયા મંચ ઉપરથી કહી દઉં. લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસોની જ વાર છે, ત્યારે આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યાનું રાજીનામું જોવા મળ્યું. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું આ બાબતે નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે પાટીદાર આંદોલન સમયે થયેલી ઘટના ભૂલાય તેવી નથી. ઘણા યુવાનો ભાજપ સામે લડવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચૂંટણી પત્યા પછી બંને નેતાઓ પાર્ટીમાં નિષ્ક્રિય હતા. સમાજ સેવામાં વધારે તેઓ એક્ટિવ નહોતા, જેવા નિવેદન ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી સંઘર્ષનો રસ્તો છે અને સંઘર્ષના રસ્તામાં ખૂબ સંઘર્ષ કરવો પડતું હોય છે. રાતોરાત કોઈ સત્તા કે જીત નથી મળતી હોતી. એટલે બની શકે કે કદાચ એમને, અને આમે ચૂંટણીથી લગભગ એ લોકો રાજકીય રીતે નિષ્ક્રિય હતા, કારણ કે એમના સમાજ સેવાના બીજા કામોમાં હતા. એટલે બની શકે. આ સાથે જ સમાચાર આગળ સાબરકાંઠાથી. સાબરકાંઠામાં અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. રેલી બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી. સમર્થકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું. જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર ફૂલ વર્ષા કરવામાં આવી. દ્વારા માફ કરશો, સાબરકાંઠાની બેઠકના જે ઉમેદવાર છે તે અપક્ષ ઉમેદવાર શક્તિ પ્રદર્શન કર્યું. રેલી બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી. સમર્થકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રદર્શન કર્યું હતું, જેમાં જેસીબી દ્વારા તેઓ પર પુષ્પ વર્ષા કરવામાં આવી. આગળ સમાચારોમાં વાત કરીએ તો ખેડાના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નોંધાવી ઉમેદવારી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી. અમારા જે કાર્યકરો છે એ ખૂબ ઉત્સાહથી ધોળકા અને દસકોઈ વિધાનસભા અને ખેડા સમગ્ર પાંચ બેઠકોમાંથી કુલ 7 વિધાનસભાની લોકસભાની એક બેઠકમાં ખૂબ અમારા કાર્યકરો ઉત્સાહથી, બધા અમારા આગેવાનો, અને સવારે અમારા દિનશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ જતા, એટલે બધાના આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ કરીને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે. આગળ સમાચાર પાટણથી. પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે મંદિરમાં દર્શન કરી રોડ શો યોજ્યો હતો અને વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સાથે સભા યોજી શક્તિ પ્રદર્શન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા. મેં મારી વાત મૂકી છે. પ્રજાની પીડા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શાળાના શિક્ષણોનું, જે મધ્યમ વર્ગનું શિક્ષણ એને નાબૂદ કરવાના જે પ્રયાસો કર્યા છે, એમાં મારી પણ
ભૂમિકા એવી રહે કે આ પ્રજાના સુધી મારો અવાજ પહોંચે. મને જે સંસદ બન્યા પછીની જે મારી ગ્રાન્ટ આવવાની છે, મારો જે પગાર આવવાનો છે, એ પગાર હું મારો મધ્યમ વર્ગનો જે શિક્ષક ભણાવવા માટે દીકરા દીકરીઓને હું આપવા માટેનું આહવાન કર્યું છે કે ચૂંટણી સમયે જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ, અનેક કાયદાઓ બનાવીને ચૂંટણી પહેલાં કહ્યું હતું તો કરીને બતાવ્યું. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર ગુજરાત અને દેશની જનતાએ વિશ્વાસ મૂક્યો હતો. એમણે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં આવશે. આ ગેરંટી હતી, કશું જ થયું નહીં. આ સાથે સમાચાર વલસાડથી. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા નકલી નકશા બનાવી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન દ્વારા લાઇન પસાર થવાની હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીએ DFCCILની ટીમને વાયરલ વિડીયોની ખરાઈ કરવા જણાવ્યું હતું, જેમાં DFCCILના પ્રોજેક્ટ મેનેજર દ્વારા તપાસ દરમિયાન વાયરલ વિડીયો ખોટો હોવાનું સાબિત થયું હતું. વિડીયોને વાયરલ કરવા મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. અમારા કપરાડા, ધરમપુર, વાંસદા અને ડાંગ વિસ્તાર છે, જે આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારની અંદર નાના મોટા કોઈ ઇસ્યુ, બોગસ ઇસ્યુ ઊભા કરીને કોઈ કેનલ જવાની છે, કોઈ નહેર જવાની છે 2 કિલોમીટરમાંથી, એમાં મારું ઘર પણ પોતાના આવે, એમાંથી એવું બતાવ્યું કે અહીંથી કેનલ જવાની છે. આવા ખોટા, બિલકુલ ખોટો કોઈ આઈટીવાળા પાસે બોગસ ગૂગલ પર બનાવીને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનું કામ કરી રહ્યા છે. એમને કલેક્ટર અને સાયબર ક્રાઇમ ફરિયાદ પણ કરી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા એક નવી અલાઇનમેન્ટ મૂકવામાં આવી રહી છે. એ બાબતની એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી હતી. એ બાબતની એમની ફરિયાદ હતી. એટલે એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે, એટલે કોઈ જનતા એમાં ધ્યાન આપે નહીં. સાણંદમાં બંદોબસ્ત વખતે હાર્ટ એટેકથી જવાનનું મોત થયું. હોમગાર્ડ જવાન પ્રવીણ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું. વસોદરાના પ્રવીણ પટેલ 6 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તેઓ બંદોબસ્ત કરી રહ્યા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે. કાળાબાવટા મુદ્દે જાહેરનામા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું ગેરબંધારણીય. મનીષ દોશી દ્વારા જાહેરનામાને લઈ અને આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે જાહેરનામું સરકારને વહાલ થવાની વ્યવસ્થા છે. જાહેરનામું વાણી સ્વતંત્ર અભિવ્યક્તિ પર તરાપ મારી રહ્યું છે. આ જાહેરનામા સામે કોંગ્રેસ કાનૂની લડાઈ લડશે. કોઈ પણ વ્યક્તિ, 4 વ્યક્તિ ભેગા ન થાય, 144ની કલમ, કાળા વાવટા નહીં ફરકાવવાના, આવા પ્રકારની વાતો સાથેનું જાહેરનામું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. માત્ર ને માત્ર સરકારને વાલા થવા માટેની વ્યવસ્થા છે કોઈ ચોક્કસ રીતે. અને આ બાબતને આગામી દિવસોની અંદર તમામ પાસા વિચારીને નાગરિકોના અધિકાર ઉપર તરાપ મારતા જાહેરનામા સામે પણ કાનૂની લડાઈ આપવા માટે અમે સંપૂર્ણપણે વિચારી રહ્યા છીએ. સંકલન સમિતિની બેઠક અંગે પદ્મિનીબા વાડાનું નિવેદન સામે આવ્યું છે. સંકલન સમિતિની બેઠકમાં અમને હાજર રાખો. પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે કે આંદોલન રાજકોટથી અમે 10 બહેનોએ શરૂ કર્યું હતું અને હવે જે બેઠક થાય એમાં અમને પહેલા બોલાવજો. સોરી મામા સાહેબ, મેં રિક્વેસ્ટ નથી કરી. મેં આપને એવું કહ્યું હતું કે લડત આખો સમાજ આપી રહ્યો છે, પણ શરૂઆત 10 લેડીઝો છે અમે કરી છે. અને તો અમારી ઉપસ્થિતિ જે પણ ખાનગી મિટિંગો આપ ગમે ત્યારે સંકલન સમિતિ ગોઠવી નાખે છે, એમાં અમારી ઉપસ્થિતિ હવેથી હોવી જોઈએ. એટલે અમને મેં એવું કીધું હતું કે હવેની જે મિટિંગ કરો ને એમાં અમને પહેલા બોલાવજો. ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા વધારવા ગ્લોબલ કચ્છ ફેડરેશને રજૂઆત કરી છે. ભુજ એરપોર્ટ પર અપૂરતી હવાઈ સેવાના કારણે મુસાફરોને હાલાકી પડતા ભુજ મુંબઈ તથા ભુજ દિલ્હી વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા માંગ કરી છે. આ માટે ઇન્ડિગોના ચેરમેને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે કચ્છથી ઉત્તર ભારતના રાજ્યોમાં મુસાફરી કરનાર વર્ગ વધ્યો છે, જેમાં દિલ્હી, હરિદ્વાર,
હિમાચલ વગેરે સ્થળોએ યાત્રા કરનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આ સાથે અયોધ્યાનો પણ સમાવેશ થતા ભુજ દિલ્હી વચ્ચે હાઈવે હવાઈ સેવા શરૂ કરવા માટે માંગ ઉઠી છે. ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા માટે ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા ઇન્ડિગોના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે કે ભુજ મુંબઈ અને ભુજથી દિલ્હીની ફ્લાઇટ ચાલુ કરવા માટે. અત્યારે આપણી જરૂરિયાત ભુજથી મુંબઈની 5 ફ્લાઇટની છે. એની જગ્યાએ 2 ફ્લાઇટ છે. ટૂંક સમય પહેલાં જ ગ્લોબલ અનેક રજૂઆતો અને એર ઇન્ડિયા સાથે મિટિંગ બાદ 1 માર્ચથી ઇન્ડિયન એરલાઇન્સની જે ફ્લાઇટ ચાલુ થઈ 120 સીટોની, અને અત્યારે વધારીને 186 સીટની ફ્લાઇટ કરવામાં આવી છે. પણ આપણી જરૂરિયાત બહુ મોટી છે, કારણ કે રોજની 8 ટ્રેન ભુજથી મુંબઈ જાય છે. અત્યારે છે ને ભુજથી ફ્લાઇટની કનેક્ટિવિટીઓ જો કે વધતી જાય છે દિવસો દિવસ. જેમ કે ભુજથી મુંબઈ જવા માટે સવારની 2 ફ્લાઇટ થઈ ગઈ છે 70 પેસેન્જરની, અને 1 ફ્લાઇટ છે 130 પેસેન્જરની. ભુજથી અમદાવાદ માટે પણ ફ્લાઇટ ચાલી રહી છે. બધી એરલાઇન્સને સારો બિઝનેસ મળી જ રહ્યો છે. હવે ખાસ જોઈએ તો જરૂરિયાત છે ભુજથી દિલ્હીની ફ્લાઇટ માટે, જે ટૂંક સમયમાં એવું દેખાય છે કે એર ઇન્ડિયા ટ્રાય કરી રહી છે કે નેક્સ્ટ મંથ સુધી કદાચ આવી જશે.